ગ્લાસ મેં પાણીપુરીનું પાણી મેં દાણા લીધા છે, 2 બંચ જેટલા દાણા છે, 5-6 ફિંગર હર્ટ લીધા છે મેં, જો તમને જેવું જ તીખું જોઈએ એટલું, અને 1 બંચ જેટલો ફુદીનો લીધો છે. આ બધું મેં મિક્સ કરી દીધું છે. અને બ્લેક સોલ્ટ લઈશ, રેગ્યુલર સોલ્ટ, લેમન, અને મારી જોડે આ પાણીપુરીનો મસાલો છે તે યુઝ કરીશ. તો આ બધું મેં આ મિક્સર ગ્રાઇન્ડરમાં બધું મૂકી દીધું છે. હવે એમાં હું સંચળ નાખીશ, બ્લેક સોલ્ટ 1 સ્પૂન જેટલું, તમને જેટલું જોઈએ એટલું, અને આટલું 1 સ્પૂન ભરીને હું મીઠું નાખીશ. મીઠું તમારે સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. અને અંદર હું થોડું લેમન નીતારીશ, લીંબુનો રસ, અને બધું મિક્સ કરીને પછી અંદર હું પાણીપુરીનો મસાલો નાખીશ. થોડું પાણી નાખીશ અંદર, સરસ પેસ્ટ થઈ જાય. તો જો મેં બધું મિક્સ કરી દીધું છે. હવે હું એને છે પાણી હું આમાં બધું એ કરીશ, મિક્સ કરીશ. રેડી છું અંદર. હવે એમાં હું પાણી રેડીશ અને ફરી એકવાર બ્લેન્ડ કરી દઈશ. અને આમાં પાણી હું મિક્સ કરીશ. એના મિક્સ કરતાં પહેલાં હું આ મસાલો લઈશ, બહુ નથી નાખતા આટલો, અને હું આ બધું પાણીથી વોશ કરી લઈશ, અંદર બધું મિક્સ કરી દઈશ. તો જો પાણીપુરીનું પાણી રેડી છે. મેં આટલું બધું પાણી અંદર મિક્સ કર્યું હતું, મેં તમને જે આગળ બતાવ્યું હતું એમાં. અને તમારે આ પાણીપુરીનું પાણી જો તમે આગલે દિવસે, જે દિવસે પાણીપુરી ખાણી હોય ને આગલે દિવસે બનાવીને રાખો ને તો એનો ટેસ્ટ સરસ આવે છે નેક્સ્ટ ડે. અને કોને કોને પાણીપુરી ભાવે છે કમેન્ટ કરજો પ્લીઝ, અને કહેજો કે કંઈ મારાથી કોઈ ડિફરન્ટ પાણીપુરીનું પાણી બનાવતા હોય, કંઈ એડ મેં ના કર્યું હોય. ઘણા લોકો લસણ પણ એડ કરે છે, મેં નથી કર્યું, પણ તમે લોકો મને કહી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.